છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં વરસાદ વરસ્યો। દાંતામાં 8.1 ઇંચ વરસાદ ખાબક્યો। વડગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। કડાણામાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો। શહેરામાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો। તો આ પ્રકારના આંકડા જોવા મળ્યા। છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં અસરો જોવા મળી। 8.1 ઇંચ વરસાદ થતા જ સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। 141 તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા। છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં વરસાદી વાતાવરણ અને વડગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। કડાણામાં 3.4 ઇંચ, શહેરામાં 2.9 ઇંચ વરસાદ ખાબક્યો। ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી 4 સિસ્ટમ સમગ્ર દેશમાં વરસાદ માટે અનુકૂળ 7 મજબૂત પરિબળ। ગુજરાત સહિત 25 જેટલા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી છે। રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી। દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફ અને કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અસરો વર્તાશે। રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી। રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઇન। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। અન્ય 25 જેટલા ગુજરાત રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો। જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। બારડોલી, માંડવી, પલસાણા, કડોદરા, માંગરોળ, ઓલપાડ, મહુવા, કામરેજ વિસ્તારમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી ફરી વરસાદ શરૂ થયો। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘાની રી એન્ટ્રી થઈ। ઠંડકમય વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ વચ્ચે વરસાદી વાતાવરણ ફરી એક વખત છવાયું છે। અઠવા લાઇન સુધના સચિન, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। વડોદરા સ્ટેટ મોનિટરિંગ સેલના દારૂના અડ્ડા પર દરોડા। સમા વિસ્તારમાં આવેલા નવીનગરી ખાતે વિદેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા। જાહેરમાં ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હતી। કુખ્યાત બુટલેગર લાલો દારૂ પીરસતો હતો। એસએમસીએ રેડ પાડી દારૂ વેચનાર અને પીનાર મળી 10 શખ્સોની ધરપકડ કરી। એસએમસી 36,000થી વધુનો દારૂ મળી 5.19 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને એસએમસીએ કાર્યવાહી કરી। પોલીસે કુખ્યાત બુટલેગર મારવાડી જીતુ ઉર્ફે લાલાને પણ ઝડપી પાડ્યો છે। સમાચાર જેતપુરથી। ટાકુડીપરામાં ફૂડ વિભાગના દરોડા। પનીર અને દૂધ બનાવતી મિની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા। શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ લેવાયા। વનસ્પતિ ઘીના ડબ્બા, દૂધ પાવડર, કાસ્ટિક સોડા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે। શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ માટે તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા। થોડા દિવસ અગાઉ પણ એલસીબીએ દૂધમાં પાણી નાખવાનું કૌભાંડ ઝડપ્યું હતું અને હવે ટાકુડીપરામાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે અને આ જે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। જો કોઈ પણ ગેરરીતિ ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરાશે। વનસ્પતિ ઘીના ડબ્બા અને દૂધ પાવડર મળી આવ્યો છે, જેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સીજીએસટીના ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા। 2.5 લાખની લાંચ લેતા સીબીઆઈએ ઝડપ્યા। સેન્ટ્રલ જીએસટી વિભાગમાં સીબીઆઈનું છટકું। નવીન ધનકર લાંચ લેતા ઝડપાયા છે। નવીન ધનકરના ઘરે સીબીઆઈનું સર્ચ ઓપરેશન, જેમાં તેઓ ઝડપાઈ ગયા છે। સીજીએસટીના ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાયા। 2.5 લાખની લાંચ લેતા સીબીઆઈએ તેમને પકડી પાડ્યા છે। ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે। પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ પ્રવચન શરૂ થશે। ઉદ્ઘાટન પ્રસંગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કારોબારીમાં સંબોધન કરશે।
પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બનવા અંગે અભિવાદન પ્રસ્તાવ પારિત થશે. નવા સાંસદો અને ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવશે. બપોરના બીજા સેશનમાં ચૂંટણી પરિણામ અંગે સંગઠન મહામંત્રી રત્નાકર સમીક્ષા કરશે. સાથે સાથે આગામી કાર્યક્રમો અંગે કાર્યકરોને માહિતગાર કરશે. સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ તેમજ બીએપીએસ સંસ્થાના પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી પ્રવચન કરશે. તો પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે, ત્યારે સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપ જોઈ શકો છો દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પણ હાજરી જોવા મળી રહી છે અને બીએપીએસ સંસ્થાના પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી પણ આપ જોઈ શકો છો. તો પ્રદેશ કારોબારી બેઠકનો બીજો દિવસ અને આ આજે મહત્વની બેઠક એટલા માટે કારણ કે સમીક્ષા કરવામાં આવશે. સંગઠન મહામંત્રી રત્નાકર સમીક્ષા કરશે ચૂંટણી પરિણામોને લઈને. ધાર્યા કરતાં ઓછા પરિણામ આ વખતે ભાજપને પ્રાપ્ત થયા, જેનું જ મનોમંથન કરવામાં આવશે. આ સિવાય જે નવા સાંસદો છે, ધારાસભ્યો છે, તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે. ત્રીજી ટર્મ પ્રધાનમંત્રીની બનવા અંગે એક અભિવાદન પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે. પ્રદેશ ભાજપની કારોબારી શરૂ થઈ રહી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. પ્રથમ શ્રેણીની અંદર અપેક્ષિત કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રી પૂર્વ જે છે રૂપાલા સહિતના, જે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જે લોકો જે છે તે જોવા મળી રહ્યા છે. પાર્ટીના ધારાસભ્યો સહિતના કાર્યકર્તાઓ છે. મહત્વનું એ છે કે 1300 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ આ બેઠકની અંદર હાજર છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષી પ્રવચનથી આ બેઠકની શરૂઆત જે છે તે થશે અને ત્યારબાદ 5 જેટલા જે પ્રસ્તાવો જે છે તે પારિત થશે. મહત્વનું છે કે તેમાં ચૂંટણી જે લોકસભાની યોજાઈ હતી તેની સમીક્ષા જે છે તે પણ આ બેઠકની અંદર યોજાવાની છે અને અનેક પ્રકારના જે નિર્ણયો જે છે તે લેવાના છે, જેમાં વિશેષ ઉપસ્થિતિની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જે છે તે આ બેઠકની અંદર સમાપન સમારોહ જે છે તે કરવાના છે. અત્યારે હાલ તમામ કાર્યકર્તાઓ જે સારંગપુર હનુમાન ટેમ્પલ છે તેના મુખ્ય હોલ જે છે ત્યાં ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે ને આ 2 દિવસનું મંથન જે છે તે થવાનું છે, જેમાં આગામી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોના રોડમેપ જે છે તે પણ નક્કી થશે ને તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ગ્રાઉન્ડમાં જશે અને ગ્રાઉન્ડ કેવી રીતે મજબૂત થાય તે માટેના પ્રયાસ હાથ ધરશે. કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સારંગપુર, બોટાદ. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, આજે બીજો દિવસ છે પ્રદેશ કારોબારીનો, કેવા પ્રકારની ચર્ચાઓ થશે, શું સમીક્ષા થશે? ચોક્કસથી કહી શકાય કે પ્રદેશ કારોબારી બેઠક જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે યોજાઈ છે. મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે આ બીજા દિવસને લઈને એક પ્રસ્તાવ જે છે તે પારિત થશે. જે પ્રસ્તાવની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે તેમનો અભિવાદન કરતો પ્રસ્તાવ જે છે તે પારિત થશે. 2014 ની વાત હોય, 2019 ની વાત હોય અને 2024 ની વાત હોય, આ તમામ ચૂંટણીની બાબતોની ચર્ચા થશે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ જે સફળતા મેળવી છે તે મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિવાદન વ્યક્ત કરતો પ્રસ્તાવ જે છે તે પારિત થશે. તે પહેલા અત્યારે હાલ કારોબારી બેઠકની શરૂઆત થઈ છે. કારોબારી બેઠકની શરૂઆતની વાત કરીએ તો સી.આર. પાટીલના અધ્યક્ષી પ્રવચનથી આ બેઠકની શરૂઆત થઈ છે. પ્રદેશ પ્રમુખ પાટીલ જે છે તે અત્યાર સુધીની કામગીરીના લેખાજોખા જે છે તે વ્યક્ત કરશે. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે એક મન બનાવતી હોય છે, એ પ્રકારનું જે બાબતોની ચર્ચા થતી હોય છે તેમાં તેમને પેજ પ્રમુખની જે ઉપાધિ મળી છે. એટલે તે અંતર્ગત તેઓ આગામી દિવસોની અંદર આ જે રોડમેપ જે છે તે અત્યારે યોગ્ય રહે તે પ્રકારનું પણ તેઓ માર્ગદર્શન જે છે તે આપશે અને સાથે સાથે ચૂંટણીમાં જે કામગીરી થઈ હતી તે તમામ બાબતોને લઈને આભાર વ્યક્ત કરશે. કારણ કે ચૂંટણી લોકસભાની પૂરી થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર સત્તા જે છે તે હાંસલ થઈ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાટું કાઢ્યું છે તે અંતર્ગત કાર્યકર્તાઓ સતત આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આભાર તમારો. રાષ્ટ્રીય કક્ષાના સહકારી દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં 6 જુલાઈએ તેની ઉજવણી થશે. આંતરરાષ્ટ્રીય સહકાર દિનની ઉજવણી કરાશે. સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. 200 જેટલા રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો પણ હાજર રહેવાના છે. પ્રથમવાર ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ ઉજવવામાં આવશે. 102 વર્ષ દેશમાં સહકારી પ્રવૃત્તિ શરૂ થઈને થવા જાય છે. 6ઠી તારીખે
આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ એની ઉજવણી સામાન્ય રીતે દિલ્હીમાં થતી હોય છે અને દરેક રાજ્યો પોતપોતાની રીતે કરતા હોય છે, પરંતુ અમિતભાઈ જ્યારે દિલ્હીમાં બેઠા છે અને સહકાર વિભાગ સંભાળે છે ત્યારે પહેલી વખત ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર દિન ઉજવવાનો નિર્ણય કર્યો. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.